તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન છે, પણ શું તમે શ્યોર છો ઇમરજન્સી ટાઈમે એ અપ્રૂવ થશે? કેમ કે ઘણા લોકો ઇન્સ્યોરન્સ લઈ લે છે, પણ એ પછી એવી મિસ્ટેક કરે છે કે એમને પાછળથી લાખોનું નુકસાન કરાવી શકે છે. અને સૌથી ખરાબ વાત એ છે કે લોકોને આ મિસ્ટેક્સની જાણ પણ હોતી નથી. આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે સૌથી મોટી 7 મિસ્ટેક્સ જે તમારે એવોઇડ કરવી જોઈએ. નમસ્કાર મિત્રો, આજનો વિડીયો દરેક ફેમિલી માટે ઇમ્પોર્ટન્ટ છે. આજે મેડિકલ એક્સપેન્સીસ બહુ ઝડપથી વધી રહ્યા છે. એક નોર્મલ હોસ્પિટલાઇઝેશન બિલ 3 લાખથી 10 લાખ જઈ શકે છે. એટલે આજના સમયમાં હેલ્થ ઇન્સ્યોરન્સ એ ખૂબ જ જરૂરી છે. પણ સાચી વાત એ છે કે એની સાથે સાચી રીતે સમજીને લેવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી અને કોમન મિસ્ટેક, ઓછું કવર લેવું. આજના સમયમાં પણ લોકો 2 લાખ કે 3 લાખનું કવર લઈ લે છે. પણ એક મેજર સર્જરીનો ખર્ચ કેટલો હોય છે? 5 લાખ, 8 લાખ અને કદાચ 10 લાખ પણ હોઈ શકે. એટલે મિનિમમ 5 લાખથી 10 લાખ સુધીનું કવર લેવું જ જોઈએ. એના મુખ્ય કારણ છે મેડિકલ ઇન્ફ્લેશન વધી રહ્યું છે, પ્રાઇવેટ હોસ્પિટલ એક્સપેન્સિવ છે, અને જો તમારે કોઈ ફેમિલી મેડિકલ હિસ્ટ્રી હોય તો પણ તમારે વધારે કવર લેવું જોઈએ. બીજી મોટી મિસ્ટેક, પોલિસી ડિટેલ્સ જાણ્યા વગર જ પોલિસી લઈ લેવી. લોકો બસ પ્રીમિયમનું કમ્પેરિઝન કરીને ઓછું પ્રીમિયમ જ્યાં આવે ત્યાં પોલિસી લઈ લે છે. તો ઇમ્પોર્ટન્ટ શું છે? રૂમ રેન્ટ લિમિટ જોવી, ડિઝીઝ એક્સક્લુઝન જોવું, ક્લેમ કન્ડિશન શું છે, કો પેમેન્ટ રૂલ્સ શું છે, આ બધું ચેક કરવું જોઈએ. મિત્રો, પોલિસી લીધા પછી એની ડિટેલ્સ વાંચવા ના બેસાય. આ તો એવું થયું કે એક્ઝામ આપ્યા વગર રિઝલ્ટની રાહ જોવી. ત્રીજી મિસ્ટેક, વેઇટિંગ પીરિયડને ઇગ્નોર કરવું. ઘણી ડિઝીઝ માટે ઇન્સ્યોરન્સ કંપની ઇમિડિયેટ કવર નથી આપતી. એના માટે કદાચ 1 વર્ષ, 2 વર્ષ કે 4 વર્ષ સુધીનો વેઇટિંગ પીરિયડ હોઈ શકે છે. જો તમે ડાયાબિટીસ કે સર્જરી માટે ઇમિડિયેટ ક્લેમ કરવા જાઓ તો કદાચ રિજેક્ટ પણ થઈ શકે છે. મિત્રો, એટલા માટે વેઇટિંગ પીરિયડની જાણકારી લેવી જોઈએ. ચોથી મિસ્ટેક, નેટવર્ક હોસ્પિટલ લિસ્ટ ના જોવું. ઇન્સ્યોરન્સ કંપની પાસે કઈ હોસ્પિટલ કેશલેસમાં છે એ ચેક કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ઇમરજન્સીમાં પ્રોસેસ ઇઝી થઈ જાય છે. તાત્કાલિક ધોરણે પૈસા ભેગા કરવા નથી પડતા અને ક્લેમના સમયે સ્ટ્રેસ ઓછો રહે છે. પાંચમી અને ડેન્જરસ મિસ્ટેક, પોતાની હેલ્થ ઇન્ફોર્મેશન હાઇડ કરવી. જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્મોકિંગ હેબિટ. મિત્રો, આ બધી ઇન્ફોર્મેશન હાઇડ કરશો તો ફ્યુચરમાં ક્લેમ રિજેક્ટ થવાના પૂરા ચાન્સ છે. મિત્રો, ઇન્સ્યોરન્સ કંપનીથી સાચી વાત સંતાડવી એટલે ભવિષ્યમાં જોખમ ઊભું કરવા બરાબર છે. કંપની ઇન્સ્યોરન્સ યુઝફુલ છે, પણ એના એકલા ઉપર ડિપેન્ડ રહેવું એ જોખમકારક છે. કેમ કે જો તમે જોબ ચેન્જ કરો છો અથવા તમારી જોબ જતી રહે છે તો તમારું રિસ્ક કવર પણ ત્યાં જ બંધ થઈ જશે. આનું એક જ સોલ્યુશન છે, પર્સનલ હેલ્થ ઇન્સ્યોરન્સ અલગથી લેવો. જે કંપનીમાંથી ઇન્સ્યોરન્સ મળે છે એને એક્સ્ટ્રા બેનિફિટ સમજો. સૌથી છેલ્લી ભૂલ, ઇન્સ્યોરન્સ લેટ લેવો. યંગ એજમાં ઇન્સ્યોરન્સ લઈ લેશો તો ઓછા પ્રીમિયમમાં મળી જશે અને વેઇટિંગ પીરિયડ પણ
જલ્દીથી કમ્પ્લીટ થઈ જશે. મિત્રો, ઇન્સ્યોરન્સ હોસ્પિટલમાં એડમિટ થયા પછી યાદ આવે છે ત્યારે બહુ લેટ થઈ ગયું હોય છે. આજના સમયની 7 મહત્વની ભૂલો. પહેલું, ઓછું રિસ્ક કવર લેવું. બીજું, પોલિસી ડિટેલ્સ ના વાંચવી. ત્રીજું, વેઇટિંગ પીરિયડ ઇગ્નોર કરવો. ચોથું, નેટવર્ક હોસ્પિટલ લિસ્ટ ના જોવું. પાંચમું, પર્સનલ હેલ્થ ઇન્ફોર્મેશન હાઇડ કરવી. છઠ્ઠું, કંપની ઇન્સ્યોરન્સ ઉપર ડિપેન્ડ રહેવું. અને સાતમું, લેટ ઇન્સ્યોરન્સ લેવું. મિત્રો, જો આ વિડીયોથી તમને કંઈ વેલ્યુ મળી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર જરૂર કરજો, કેમ કે આ મિસ્ટેક્સ કોઈપણને લાખોના નુકસાનથી બચાવી શકે છે. મિત્રો, જય હિન્દ, જય ભારત.